નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના પુનઃ વિકસિત 18 સહિત દેશના 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા AI આધારિત માળખું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી. અને આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે રાજસ્થાનના બિકાનેર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે, જેમાં રાજ્યના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે. અંદાજે 160 કરોડ રૂપિયાના ખર્ચથી પુનઃ વિકસિત કરાયેલા રાજ્યના આ સ્ટેશનોમાં ભવ્ય પ્રવેશદ્વાર, આધુનિક પ્રતીક્ષાખંડ, ડિજિટલ માહિતી વ્યવસ્થા અને દિવ્યાંગજનો માટેની અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 10 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે લીંબડી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કરમસદ રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જામનગર પાસેના કાનાલુસ જંકશનનું પણ ઉદ્ઘાટન થશે. આ સ્ટેશન નિયમિત મુસાફરોને કાર્યસ્થળે અવરજવર કરવા અને આસપાસના ઔદ્યોગિક પરિદૃશ્યને ટેકો આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કાનાલુસ સ્ટેશન પરથી નિયમિત મુસાફરી કરતા પ્રવાસી મુકુંદભાઈ ધણદે સ્ટેશનના પુનઃનિર્માણ અંગે આ રીતે આનંદ વ્યક્ત કર્યો. હું જામનગરથી કાનાલુસ સ્ટેશન છેલ્લા 4 વર્ષથી અપડાઉન કરી રહ્યો છું. 4 વર્ષમાં અહીંયા અદ્યતન ઘણા ફેરફારો સ્ટેશનમાં જોવા મળેલ છે, જેમાંથી અમારા જેવા પ્રવાસીઓને રહેવા માટેનો વેઇટિંગ રૂમ ખૂબ અદ્યતન થયો છે, હવા ઉજાસ વાળો, અને રાત્રિ દરમિયાન પણ રોકાણ થઈ શકે તેવી વ્યવસ્થા કરેલ છે. નવું પાર્કિંગ કરેલ છે. બુકિંગ કાઉન્ટર ખૂબ સરસ આધુનિક લાગે. બહારના ભાગમાં રહેલો રોડ પણ નવો કરવામાં આવેલ છે, જેથી વાહનોને આવવા જવા અને મુસાફરોને સરળતાથી આવી જઈ શકાય તેવી વ્યવસ્થા કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત ટેકાનો ભાવ માટે ₹2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે, જેના પર રાજ્ય સરકાર દ્વારા ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. ઘઉંની પ્રાપ્તિની સમય મર્યાદા 31 મે 2025 સુધી નિયત કરેલી હોવાથી રાજ્ય સરકાર તરફથી ટેકાના ભાવ ઉપરાંત ઘઉંમાં ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ પેટે વધારાના ચૂકવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મેના રોજ ભુજ મિર્ઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં 52,953 કરોડ રૂપિયાના 31 વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસ કામોમાં 2,292 કરોડ રૂપિયાના 17 કામોનું તથા 50,661 કરોડ રૂપિયાના 14 કામોનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીના પ્રવાસ પૂર્વે કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ આપવા ગઈકાલે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે ઓપરેશન સિંધુની સફળતા બાદ સરહદી જિલ્લામાં પ્રધાનમંત્રીનું આગમન થઈ રહ્યું હોવાથી ભવ્ય રોડ શોનું આયોજન કરાયું છે. 10,000 બહેનો સિંદૂર અને એક સમાન સાડીમાં આ કાર્યક્રમના માધ્યમથી દેશભક્તિનો સંદેશ આપશે. આ ઉપરાંત નિવૃત્ત સૈનિકો પણ સેનાના શૌર્યને સલામી આપવા હાજર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તા AI આધારિત માળખાનો વિકાસ થાય તેમજ AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને જ્ઞાન આધારિત અર્થતંત્ર બંને ક્ષેત્રમાં અગ્રેસર બનાવવામાં ગુજરાત આગેવાની લઈ રહ્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે કોગ્નિઝન્ટ ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડને ફેસિલિટીના ઉદ્ઘાટન સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશનમાં અગ્રેસર રહેવાનો ગુજરાતનો ટ્રેડ રેકોર્ડ રહ્યો છે. ભારતને વિશ્વના સોફ્ટ પાવર લીડર અને નોલેજ બેઝડ ઇકોનોમી બે ક્ષેત્રમાં અગ્રેસર બનાવવામાં પણ ગુજરાત લીડ લઈ રહ્યું છે. ગુજરાતમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા જઈ રહ્યા છે. રાજ્યમાં AI આધારિત ઇકોસિસ્ટમ ઊભી થાય અને AI આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો.
ભારત સરકારના નવા 3 ક્રિમિનલ કાયદાઓનો હવે પૂરા નામ સાથે ઉલ્લેખ કરવામાં આવશે. તમામ ખાતાઓના વડાઓને પણ પત્ર વ્યવહાર કે કોર્ટ કાર્યવાહીમાં નવા કાયદાનું આખું નામ લખવા સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડાને પણ સૂચના આપવામાં આવી છે કે કાનૂની કાર્યવાહી કે કોર્ટ કાર્યવાહી ઉપરાંત પત્ર વ્યવહારમાં પણ નવા કાયદાનો પૂરા નામ સાથે ઉલ્લેખ કરવામાં આવે. ભારતીય ન્યાય સંહિતા 2023 અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 એમ ફરજિયાત ઉલ્લેખ કરવાનો રહેશે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા આજે ડાંગના કિલાદ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વૈવિધ્ય દિવસની ઉજવણી કરાશે. રાજ્ય સહિત વિશ્વભરમાં જૈવ વૈવિધ્યના સંરક્ષણ અને સંવર્ધન માટે દર વર્ષે આ ઉજવણી કરાય છે. સાંભળીએ એક અહેવાલ. પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળની વિષયવસ્તુ સાથે આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી થશે. આ વર્ષની વિષયવસ્તુ આપણને શીખવે છે કે વિકસતા વિશ્વમાં માનવજાત અને પ્રકૃતિ વચ્ચે સુમેળ જાળવવો સૌથી મોટી જરૂરિયાત અને પડકાર છે. દરેક જીવજાતિઓનું પર્યાવરણમાં વિશિષ્ટ મહત્વ હોય છે અને કોઈપણ જાતિ લુપ્ત થવાથી સંપૂર્ણ નિવસન તંત્ર અસંતુલિત બની શકે છે. આથી ભવિષ્યની પેઢીઓ માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ અનિવાર્ય બની ગયું છે. ડાંગમાં આજની ઉજવણીના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પણ જૈવ વિવિધતા સંરક્ષણ તેમજ પ્રકૃતિ અને ટકાઉ વિકાસ સાથે સુમેળ સ્થાપિત કરવાનો છે. સમાચાર વિભાગથી હિના મોદી, આકાશવાણી, અમદાવાદ. સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઈ ગવર્નન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી થઈ છે. પલસાણા ગ્રામ પંચાયતને વિશેષ શ્રેણી ગ્રાસરૂટ લેવલ ઇનિશિયેટિવ્સ ફોર ડીપનિંગ વાઇડનિંગ ઓફ સર્વિસ ડિલિવરી માટે આ પુરસ્કાર આપવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા 100% વેરા વસૂલાતની કામગીરી ઓનલાઈન કરવામાં આવે છે. આ ઉપરાંત સિક્યોર પલસાણા અંતર્ગત ગ્રામ પંચાયતે ગામમાં વિવિધ જગ્યાએ અંદાજે 75 જેટલા સીસીટીવી કેમેરાની ગોઠવણ કરી છે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારા 28મી નેશનલ ઈ ગવર્નન્સ કોન્ફરન્સ દરમિયાન આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગઈકાલે સવારથી સાંજ સુધીમાં રાજ્યના 52 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધારે ભરૂચના અંકલેશ્વરમાં 2 ઇંચ, જ્યારે સાવરકુંડલા, ઉમરપાડા અને તાલાળા તાલુકામાં 1.5 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરી છે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલથી અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર એ.કે. દાસ. अगले 7 दिन तक राज्यों में बारिश का संभावना है. 22 को भी हम लोग रेनफॉल का वार्निंग दिए है. मेनली जो साउदर्न डिस्ट्रिक्ट्स ऑफ सौराष्ट्र कच्छ की और 23, 24, 25 को फेयरली वाइड स्प्रेड रेन है और 26, 27 को स्कैटर्ड रेनफॉल का पूर्वानुमान दिया गया है. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોધરા, ડીટવાસ, સરસવા, પુનાવાડા સરહદ સહિતના વિસ્તારમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો. ભરૂચ શહેર સહિત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હોવાનું અમારા પ્રતિનિધિએ જણાવ્યું છે. આઈપીએલ T20 ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે ગઈકાલે રાત્રે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવીને પ્લે ઓફમાં પહોંચનારી ચોથી અને અંતિમ ટીમ બની હતી. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સનો મુકાબલો લખનૌ જાયન્ટ્સ સામે થશે. મેચ સાંજે 7:30 કલાકે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યના પુનઃ વિકસિત 18 સહિત દેશના 103 અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કરશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘઉંના ટેકાના ભાવ ઉપરાંત ₹150 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા AI આધારિત માળખું અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતની ઉત્કૃષ્ટ કામગીરી બદલ નેશનલ ઈ ગવર્નન્સ એવોર્ડ માટે પસંદગી. અને આજે દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.